સત્સંગ કરવો તો કેવળ જીવાત્માના મોક્ષ માટે કરવો. કોઈ વસ્તુ કોઈ પદાર્થની ઈચ્છાએ કરીને ન કરવો. તો બહુ જ આપણે ક્લિયર રહેવું જરૂરી છે. જેમ આપણને કેટલીક વાત સ્પષ્ટ છે કે ભાઈ આ લાઈટ છે તો લાઈટથી લાઈટનું જ કામ થાય. લાઈટ પાસે આપણને એવું નથી થતું કે માઇક્રોફોનનું કામ કરાવીએ, અને માઇક્રોફોનની પાસે એવું નથી થતું કે એની પાસે લાઈટનું કામ કરાવીએ. એનું કામ શું છે? જુદું છે. એનું કામ જુદું છે. સાહેબ પેલું ઘડિયાળ છે તો આપણને ખબર જ છે કે ભાઈ ઘડિયાળનું કામ આટલું જ છે, સમય બતાવવાનું. ઘડિયાળ પાસે આપણે ફોનનું કામ નથી કરતા. ખબર છે ચેર છે તો ચેરનો ઉપયોગ બેસવા માટે જ થાય. એની ઉપર ડીશ મૂકવાનું આપણે ન પસંદ કરીએ, એના માટે ટેબલ જોઈએ. ટેબલ ઉપર ડીશ મુકાય, બેસાય નહીં, એ જ શોભે. હવે કોઈ ટેબલ ઉપર બેસે ને ખુરશી ઉપર ડીશ રાખે તો કેવું અચૂકતું લાગે. આ પેન્ટ છે તો પેન્ટના નીચે જ પહેરાય, ઉપર ના પહેરાય. અને શર્ટને ક્યાં પહેરાય? શર્ટની જગ્યાએ પહેરાય, એને કે નીચે ના પહેરાય. કેવું અચૂકતું લાગે કહો? સ્વાભાવિક છે કે ભાઈ શર્ટનો ઉપયોગ શર્ટની રીતે થાય અને પેન્ટનો ઉપયોગ પેન્ટની રીતે થાય. ચશ્મા અહીં જ પહેરાય, ચશ્માનો ઉપયોગ આંખ ઉપર જ મુકાય. ચશ્માને કે મોઢા ઉપર ના મુકાય. એમ સત્સંગનો ઉપયોગ, આ બધી તો આપણને ખબર છે, પરંતુ આ ક્લિયર નથી. ચશ્મા શાના માટે? તો જોવા માટે. પેન્ટ શાના માટે છે? નીચે પહેરવા માટે છે. ખુરશી શાના માટે છે? ચેર બેસવા માટે છે. એમ સત્સંગ શાના માટે છે એ આપણને ક્લિયર નથી હોતું. અને એટલે આપણી સકામ ભક્તિ રહે છે. સત્સંગ જીવના મોક્ષ માટે છે. આપણે બધા અત્યારે સત્સંગમાં આવ્યા છીએ, આપણે એના માટે આવ્યા છીએ. અમે એના એજન્ટ છીએ. સંતો છે જીવના મોક્ષ માટે છે. સત્સંગ જીવાત્માના મોક્ષ માટે છે. ભગવાન જીવના મોક્ષ માટે છે, એમની મૂર્તિના સુખ માટે છે. પરંતુ આપણે એમનો ઉપયોગ જુદી રીતે કરીએ છીએ મોટે ભાગે. અને એ આલોકની વસ્તુ પદાર્થ એમની પાસે માગ્યા જ કરતા હોઈએ કે જે એમના માટે આયા જ નથી. ગાય છે દૂધ માટે છે, પોદળા માટે નથી. પછી પોદળો એની આડ પેદાશ છે, પરંતુ ગાય દૂધ માટે છે. એનામાંથી દૂધ જેટલું લઈએ ને એટલે આપણે ડાયા. બાકી દૂધ જવા દઈએ ને પોદળા માટે જ પ્રયત્ન કરીએ તો મૂર્ખા કહેવાઈએ. એમ ભગવાનને સંતો આ સત્સંગ એ ગાય તુલ્ય છે. અને એનો ઉપયોગ આપણે એના રાજીપાનો ઉપયોગ જીવાત્માના મોક્ષ માટે કરીએ તો આપણે ડાયા નહીંતર મૂરખ છીએ. તો આજે એક વચનામૃત લેવું છે. વચનામૃત બહુ સુંદર છે, મને બહુ પ્રિય છે. એટલે આપણા જીવન માટે બહુ ઉપયોગી છે, બહુ ઉપયોગી છે. બધા વચનામૃતો ભગવાનના ઉપયોગી જ હોય, પરંતુ કેટલાક પ્રેક્ટિકલ લાઈફ માટે બહુ હોય. આપણા રોજબરોજના જીવનમાં આપણી કેટલીક ભૂલો બહુ મોટી થતી હોય છે. સત્સંગમાં આવ્યા પછી પણ જેને મોક્ષ જોતો છે, કલ્યાણ જોતું છે, ભગવાનનો રાજીપો જોતો છે, જેને મૂર્તિનું સુખ જોઈએ છે, એના માટેનું આ વચનામૃત છે. તો આપણે જરા એ વચનામૃતને શરૂ કરીશું, સમજવાનો પ્રયત્ન કરીશું, અને સમજ્યા પછી શું કરવાનું? વર્તવાનો પ્રયત્ન કરીશું. કારણ કે આપણો આ સંપ્રદાય વર્તનનો છે. આપણે વર્તનમાં મૂકવા માટે છે. બધું ખોરાક જોવા માટે નથી, ખોરાક જમવા માટે છે.
ત્યાં ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને આપણે ડીશ સામું જોઈ જઈશું તો ભૂખ ભાગે પહેલા? ના. આમ હાથમાં લઈને સૂંઘ્યા કરો તો ભૂખ ભાગે? ના. એ તો જમવો જ પડે. અંદર ખોરાક જાય તો જ ભૂખ ભાગે. એમાં સત્સંગ, આ કથા વાર્તા અંદર જાય તો આપણે કામની. એટલે આ માત્ર સાંભળવા માટે, સમજવા માટે નથી, વર્તનમાં ઉતારવા માટે છે. તો આશા રાખું છું તમે બધાએ સાંભળીને, સમજીને આ વાતને પોતાની કરશો જ એવી આશા રાખું છું. વર્તનની વાત આવે ને એ લગડ ધગડ ના જવા દેવાય, સ્પીડમાં ના જવા દેવાય. વર્તનની વાતને જરા ધીમે રહીને હંમેશા જોજો. તમે ચાવીને જમવાથી ડાયજેસ્ટ જલ્દી થાય. તમે આખું નાખું જમી લો, શું થાય? પેલા કોળિયાને કોળિયા ધડાધડ મંડીએ તો પછી ડાયજેસ્ટ અસર, એની ઉપર અસર થાય, કબજિયાત થાય, આંતરડાની જે પાચન શક્તિ છે નબળી પડી જાય. માટે ચાવીને જમીશું આપણે. જા. અને બીજું, હલકો ખોરાક હોય ને, ખીચડી જમવી હોય ને, પછી ખીચડી જમ્યા પછી તમે વોક કરવા ના જાઓ ને તો ચાલે, સીધા હોઈ જાઓ ને તો એ પચી જાય. હલકો ખોરાક છે. પણ દૂધપાક કે લાડુ જમાડ્યા હોય અને પછી તરત હોઈ જાઓ તો એની આડઅસર થાય. થાય ને પહેલાં? તરત ગેસ થાય, અપચો થાય, ઘણા પ્રશ્નો, કેલેરી વધે, પેલી કોલેસ્ટ્રોલ વધે, ઘણા બધા પ્રશ્નો થાય. પરંતુ ભારે ખોરાક લીધા પછી થોડુંક વોક કે એક્સરસાઇઝ જરૂરી છે. અથવા થોડુંક 1-2 કિલોમીટર વોક કરી આવો તો થોડું ડાયજેસ્ટ થાય. એમાં થોડોક ભારે ખોરાક છે એટલે આપણે વોક કરતાં કરતાં, એટલે ધીમે ધીમે આ ભારે ખોરાકને ચાવીને જમીશું એવી અપેક્ષા સાથે આપણે વચનામૃતની શરૂઆત કરીએ. બરાબર છે ને? પહેલાં ચાવશો ને, ઉતારશો ને, વર્તનમાં મૂકશો ને. તમે કહેશો કે અમને લાગુ ના પડે તો? આ બધી વાત જે આવે છે ને એ બધાને વધતા ઓછા પ્રમાણમાં લાગુ પડનારી છે. બધાને લાગુ પડે, અમને પડે ને તમને પડે એવી વાત છે. આજે જે કરવી છે મહારાજને, કોઈને વધુ લાગુ પડે, કોઈને ઓછી લાગુ પડે, પણ લાગુ પડશે જ. જો આપણને લાગુ નથી પડતું એવું લાગશે તો સમજવું કે આપણે સત્સંગી જ નથી. કુસંગીને લાગુ નહીં પડે, કેમ કે એને ખબર જ ના પડે. પરંતુ જો આપણે સત્સંગી છીએ તો આ બધાને, આપણને બધાને ટચ થનારી વસ્તુ છે. શું છે આઈટમ? જરા જોઈએ. મહારાજની બતાવેલી આઈટમ. સ્વામિનારાયણ વચનામૃત નંબર છે છેલ્લા પ્રકરણનું 12મું વચનામૃત. સ્વામિનારાયણ પછી શ્રીજી મહારાજ પોતાના ભક્તજનોને શિક્ષા કરવાને અર્થે વાર્તા કરતા આવા. શિક્ષા એટલે નોટ પનિશમેન્ટ. શિક્ષા એટલે પનિશમેન્ટ નહીં, શિક્ષા એટલે સજા નહીં, શિક્ષા એટલે શિખામણ. મહારાજ આપણને શિખામણ આપી રહ્યા છે. શું શિખામણ આપે છે? શ્રીજી મહારાજ બોલ્યા છે કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય, હમણાં જ વાત થઈ કે સત્સંગ શાના માટે છે? કલ્યાણ માટે છે, મોક્ષ માટે છે. જેને પોતાનો મોક્ષ જોતો હોય, જેને પોતાનું કલ્યાણ જોતું હોય, જેને આપણી ભાષામાં, કારણ સત્સંગની ભાષામાં કલ્યાણ એટલે અનાદિ મુક્તની સ્થિતિ, મૂર્તિનું સુખ જોતું હોય, એણે નીચેની આઈટમ પ્રમાણે વર્તવું પડશે. એમ કરીને મહારાજે નીચે આઈટમ બતાવી છે. આ પ્રમાણે કરવું પડશે. જેને મોક્ષ જોતો હોય, જેને રાજીપો જોતો હોય, અવરભાવમાં રાજીપો, જેને ભગવાનને સંતને રાજી કરવા હોય,
એને હી હેઝ ટુ ડુ લાઈક ધીસ, એને આ પ્રમાણે કરવું જ પડશે. કરવું પડશે એમ નહીં, કરવું જ પડશે. તો એ માટેના ઉપાય બતાવ્યા છે. હવે આપણે જે લેવા આવ્યા છીએ એના માટેની જ આઈટમ છે. તો આપણે જરા આઈટમને જોઈએ, પણ જોઈને મૂકી ના દેશો. થોડીક બાય કરજો, ફ્રી ઓફ ચાર્જ. ટેસ્ટ કરવા માટે બાય કરજો, જરા ટેસ્ટ કરવા માટે. અને મહારાજની બતાવેલી આઈટમ છે એટલે સારી જ હોય, એ ગ્રેડની જ હોય. જોજો તમે, જેવી કંપની એવો માલ હોય. આપણે આ વસ્તુ એવી છે કે જેને આપણે લીધા સિવાય છૂટકો નથી. દરેક ગ્રેડના લાગુ પડે એવી છે. તો જરૂર મૂકતો ટેસ્ટ પૂરતું કરજો. મહારાજ કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય, આ વચનામૃતની અંદર 3 મુદ્દા આપ્યા છે. મોક્ષના 3 મુદ્દા આપ્યા છે, કલ્યાણના 3 મુદ્દા આપ્યા છે, રાજીપાના 3 મુદ્દા આપ્યા છે. 3 મુદ્દા એટલે 3 આઈટમ બતાવી છે મહારાજે કે હી હેઝ ટુ પાસ વિથ ધી થ્રી આઈટમ્સ. આ 3 આઈટમ્સમાંથી એને પાસ થવું પડશે. હવે આપણે જરા જોતા જઈએ કઈ કઈ આઈટમ બતાવી છે. 1, જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને કોઈ પ્રકારનું માન ન રાખવું. આ પહેલી આઈટમ, કોઈ પ્રકારનું માન ન રાખવું. માન, હવે આને વ્યાખ્યા આપણે કરવી, સમજવી અઘરી છે કે માન કોને કહેવાય. માન એટલે ઈગો, ઇંગ્લિશમાં એને કહેવાય ઈગો, અહમ. કોઈ પ્રકારનું. મહારાજ કોઈ પ્રકારનું એટલે શું એની સહેજ વ્યાખ્યા કરે છે. દાખલા તરીકે, હું ઊંચા કુળમાં જન્મ પામ્યો છું, એનું માન હોય. બોલો, કુળનું માન હોય, એનું અભિમાન આવી જાય. બીજું, હું ધનાઢ્ય છું, પૈસાનું માન આવી જાય. પોતાની પાસે પૈસો હતો ને એનો ઈગો આવે. આ બધી માઇક વસ્તુ છે, અને માઇક પદાર્થનો આ પડછાયો છે. ઈગો છે ને પડછાયો છે. માઇક પદાર્થ મળે એટલે એનો પડછાયો, જેમ માણસ ચાલતો હોય તો એનો પડછાયો એની જોડે હોય જ. જેને આ બધું હોય અને છતાં માન ન આવે એ જ ભગવાનનો ભક્ત. પૈસો નથી ને એને માન ના હોય તો સમજે, પણ હોય ને છતાંય માન ના આવે. ક્યારે ના આવે? પોતાનું ન મનાય તો માન ના આવે. આપણે ધણી ન થઈએ તો માન ના આવે. ભગવાનનો છે પૈસો, પણ મારો નથી, ભગવાનનો છે. એમની કૃપાનું પરિણામ છે. હું ટ્રસ્ટી છું. કોઈ દિવસ વિચાર ન કરવો કે હું માલિક છું. નહીતર દ્રવ્ય એ પણ માન, એનો અહંકાર આવી જાય. અને કંઈક જેને અહંકાર આવ્યો એટલે સમજવું કે આપણું ફોલ્સ ડાઉન શરૂ થયું, પડતી શરૂ થઈ. જેનું માન આવશે પડતી શરૂ થઈ જશે. ભગવાન બધું ચલવે છે, અહંકાર નથી ચલાવતા. બહુ ખ્યાલ રાખજો મુક્તો. કોઈ પ્રકારનું નિત્ય પ્રાર્થના કરવી મહારાજને કે હે મહારાજ, અમને કોઈ પ્રકારનો અહંકાર ના આવે એવી તમે જ કૃપા કરજો. નાનકડી સેવા કરી હોય તો એનો અહંકાર આવી જાય. કોઈ આપણને 5 માણસો બોલાવે તો એનો અહંકાર આવી જાય. અરે આપણું અપમાન થાય, કોક આપણને હાર પહેરાવે તોય ક્યાંક અહંકાર આવે, ના પહેરાવે તોય અહંકાર આવે. બોલ, ના પહેરાવે તો શું અહંકાર આવે? હે, આપણી કોઈ ગણતરી જ નથી. હવે પહેલા આપણને પહેરાવતા, હવે નથી પહેરાવતા, આવું કોઈ પૂછતું નથી. જો આ અહંકાર. સ્વામી ગુણાહિતાન સ્વામી વાતોમાં લખ્યું છે કે અમારે તો 2 બાજુની ઉપાધિ.
કોઈને હાર પહેરાવીએ તોય ઉપાધિ, એનો અહંકાર આવે. જો કોઈને ના પહેરાવે મને કેવો પહેરાયો, અને ના પહેરાવે તોય ઉપાધિ. કોઈને બોલાવે તોય ઉપાધિ, અને કોઈને ના બોલાવે તોય ઉપાધિ. એનો અહંકાર આવે, આપણી કઈ ગણતરી નથી. લો મહારાજ એટલે પ્રાર્થના જ કરવી કે હે પ્રભુ અમને દયા કરજો, અમારી ઉપર તમે એવી કૃપા કરજો કે અમને આ સંકલ્પ ન ઉઠે. આ સ્વભાવ છે એક જાતનો, અને જેનો ઇગોઇસ્ટ નેચર હોય એને પડે એનો ઈગો કામ કરતો હોય, અને એનું બધાએ બહુ સાચવવું પડતું હોય. જો સમાજમાં એનું બહુ સાચવવું પડે, વ્યવહારમાં બહુ સાચવવું પડે, તમારા ઘરમાં બહુ સાચવવું પડે, મંદિરમાં અમારે એનું બહુ સાચવવું પડે, ઇગોઇસ્ટનું બહુ સાચવવું પડે, સત્સંગમાં બહુ સાચવવું પડે. બધાએ એક જેનું સાચવવું પડે એટલે કાચ જેવો હોય, કાચ જેવો, જેમ કાચને બહુ સાચવવો પડે. જો એને સાચવીને ન મૂકો તો કાં તો વાગે અને કાં તો ફૂટી જાય, કાં તો લોહી કાઢે અને કાં તો ફૂટી જાય. બોલો, એમ આપણા ઘણાના આપણા નેચર છે મહારાજ કે કોઈ પ્રકારનું માન ન રાખવું. સાનો ઈગો, હું કશું જ નથી, આ વિચાર સતત કરવો કે માય સેલ્ફ ઇઝ નથિંગ, આઈ એમ ઝીરો, એવરીથિંગ ઇઝ મહારાજ. બસ ભગવાન બધું છે ને એને લઈને આપણી પાસે બધું છે. આ અત્યારે અહીંથી આ માઇક્રોફોન છે, અહીં એની સામે રાખીને અવાજ થાય છે, તમને બધાને સંભળાય છે. સંભળાય છે પેલા છેક પહોંચી ગયા. સાંજે પાછળ અરવિંદભાઈ પાછળ સંભળાય છે ક્લિયર? આ બાજુ રાજુભાઈ સંભળાય છે, પેલા ભાવેશભાઈ સંભળાય છે ક્લિયર? દીપકભાઈ સંભળાય છે? અહીંથી સ્વિચ પાડી દઉં તો, ઓફ કરી નાખો તો. હવે આનું મહત્વ આ બધું. હવે આ એમ વિચાર કરે કે જો મને લઈને કેવો બધો અવાજ જાય છે, એટલે આ ભાઈ તને તું તો વચ્ચે એક માધ્યમ છે, બાકી ઇલેક્ટ્રિસિટીથી બધું થાય છે. હવે જો પાવર જ અહીંથી ઓફ કરી નાખીએ તો આનું એનું એ જ મરેલું થઈ જાય કે ના થઈ જાય? પહેલા એનું એ જ માઇક્રોફોન યુઝલેસ થઈ જાય કે ના થઈ જાય? આ એલોઝન છે, એલોઝનમાંથી પ્રકાશ આવે છે, પણ એ આગળથી આવે છે, એ વચ્ચેનું મીડિયા છે, એની કોઈ તાકાત નથી. પણ જો આગળથી જ પ્રકાશ બંધ થઈ જાય, ત્યાંથી સ્વિચ ઓફ કરી નાખે કોઈ, શું થાય પહેલા કહો? એનો એ જ યુઝલેસ થઈ જાય કે ના થઈ જાય પહેલા? જે કંઈ છે, ગાડી ચાલે છે પણ આગળથી પેટ્રોલ જો ગેસ પાસ થાય છે એટલે, નહીં તો ગેસ વગર ગાડીની શું વેલ્યુ કહો? નથિંગ. આપણી પાસે જે કંઈ છે આવું જો સમજાય કે ભગવાનનું છે અને ભગવાનની કૃપાનું પરિણામ છે, આ બે વિચાર હંમેશા રાખવા. ભગવાનનું છે અને ભગવાનની કૃપાનું પરિણામ છે. આ જો સમજાય તો ઈગોમાં બહુ જ ઈગો આપણે ડાઉન કરી શકવાની કેપેસિટી આપણામાં આવે. મૂકતો ભગવાનનું છે, મારું છે જ નહીં તો હું શાનો ઈગો કરું છું? દાખલા તરીકે તમારી બાજુવાળાએ, તમારા નેબરે મોટું હાઉસ લીધું, 3 મિલિયન 4 મિલિયન 5 મિલિયન, તમને કોઈ દાડે એનો ઈગો આવે? તમે ફૂલાયા ફરો, મેં 5 મિલિયનનું હાઉસ લીધું, વિચારે કરો, સંકલ્પે થાય, એનો અહંકાર આવે? કેમ નથી આવતો? આ મારું નથી, બીજાનું છે. બીજાનું છે એટલે અહંકાર નથી આવતો. અને મારું મનાય કે મારું છે, આ હાઉસ મારું છે, તરત ઈગો આવશે. આ મારું છે. જ્યાં જે વસ્તુ આપણી માની લઈએ છીએ, હું હોશિયાર છું, હું બુદ્ધિશાળી છું, હું ધનવાન છું, હું રૂપાળો છું, હું દેખાવડો છું, હું સ્કિલ વાળો છું, મારામાં આવડત છે, આ મારું માન્યું ને એમાંથી ઈગોનો જન્મ થાય છે. ભગવાનનું માનો, અને બીજું ભગવાનનું આપેલું માનો.
મારી શક્તિથી મારી હોશિયારીથી નથી મળ્યું, ભગવાનનું આપેલું છે. જો ભગવાન ધારશે અને જો લઈ લેશે તો હું હતો એવો ને એવો થઈ જઈશ. આ વિચાર, આ બીક આપણને રાખવી પહેલા. અને ભગવાનનું છે. આપણા 2 ગુણ છે તોય તે આપણે ક્યાંથી લાયા? ભગવાનના આપેલા છે. રૂપ છે ક્યાંથી લાયા? શું બજારમાંથી લાયા જ પહેલા? ના, ભગવાનના આપેલા છે. આવડત છે ભગવાનની આપેલી છે. પરંતુ કોઈ પ્રકારનું મહારાજ કે માન ન રાખવું. કીર્તનમાં મુક્તાનંદ સ્વામી એટલે લખ્યું છે, મોહન વરને માન સંગાથે વેર જો. ભગવાનને માન સાથે બહુ વેર છે. અને જ્યાં સહેજ પણ અહંકાર આવે ત્યાં એવા 1 નહીં હજારો પ્રસંગો છે. ત્યાગીને ત્યાગનો અહંકાર આવે, તમને પૈસાનો અહંકાર આવે, રૂપનો અહંકાર આવે. ભગવાન સીધો ટોપ ઉપર હોય ને બોલો નીચે લઈ જાય, સીધો પછાડે. અમે બહુ જોયા છે આવા. બોલો અમારા જીવનમાં તો અમારે ચારે બાજુ આખા દેશમાં, વિશ્વમાં, બધે દેશમાં ફરવાનું હોય ને ત્યારે બહુ જોઈએ. બોલો ક્યાં હોય અને ક્યાં પહોંચી ગયા હોય. અહંકાર મારી નાખે. અને અહંકારમાંથી ઘણા બધા ન્યુસન્સ ઊભા થાય છે. ઘણા ન્યુસન્સ ઊભા થાય. એક વસ્તુ આવે એટલે એમાંથી બહુ ન્યુસન્સ ઊભા થાય. ત્યાગીને પણ મહારાજ એટલે જ પહેલું કીધું કે આ વાત માત્ર તમારા માટે નથી, અમને લાગુ પડે છે. સ્વામિનારાયણ ભગવાનની વખતમાં એક ભગવાનાનંદ સ્વામી હતા. સ્વામીનું નામ શું હતું? ભગવદાનંદ સ્વામી નહીં, ભગવાનાનંદ સ્વામી. જેમને સંગીત બહુ સરસ આવડતું, બહુ સરસ. મ્યુઝિક પણ સરસ આવડે અને સિંગર પણ પાછા ટોપ. ગઈ પણ સરસ જાણે અને વગાડી પણ બહુ સરસ જાણે. બહુ સરસ એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી. એમનો રાગ પણ એટલો બધો સરસ, કંઠ એટલો બધો સરસ, બહુ સરસ ગઈ શકે, બહુ સરસ વગાડી શકે. અને પ્રેમાનંદ સ્વામીની જોડ હતા. મહારાજે પ્રેમાનંદ સ્વામીની જોડે રાખે. પ્રેમાનંદ સ્વામી એટલે અદ્ભુત ગવૈયા સ્વામિનારાયણ સંપ્રદાયના. પ્રેમાનંદ સ્વામીની જોડે રાખતા એટલે મહારાજ એમ કહેતા કે આ પ્રેમ સખી, અને મહારાજે એમનું ઉર્ફે નામ પાડેલું કીડી સખી. એમને મહારાજ કીડી સખીથી બોલાવતા. કેમ ખબર છે? એમની હાઈટ બહુ ઝીણી હતી, ઝીણા કદના હતા, કીડી જેવા, બહુ નીચી દડીના હતા. જેમ કીડીની આમ લંબાઈ કેટલી ટૂંકી હોય એમ કીડી સખી. મહારાજ એમની હાઈટ નીચી હતી ને, 3-3.5 ફૂટના હતા. બોલો, આ 3-3.5 ફૂટની હાઈટ એટલે મુક્તરા જેવડા હોય, આ છોકરા જેવડા. સ્વામીની ઉંમર હતી 50 વર્ષની, પણ હતા 3 ફૂટના. એટલે નીચી દડીના હતા ને, એટલે મહારાજ એમને કીડી સખીના નામથી બોલાવતા. કીડી સખી. મહારાજ કહેતા કે પ્રેમ સખી અને કીડી સખીની જોડ છે. ઘણી વખત મહારાજ એમને સભા વચ્ચે પ્રશંસા કરતા, રાજીપો આપતા, બાથમાં ખાલીને ભેટતા. પણ જેમ જેમ રાજીપો મળતો જાય ને એમાં અહંકાર આવતો જાય કે જો કોઈની કિંમત છે, આપણી કેટલી મોટી કિંમત છે. મહારાજ આપણે જો આગળ બેહાડે, મહારાજ કીડી સખી કીડી સખી કીડી સખી કરે, વારંવાર બોલાવે, રિસ્પેક્ટ આપે. બોલો એનું માન આવે. મારું બેટું શું કરું? રિસ્પેક્ટ ના આપે તોય માન આવે, રિસ્પેક્ટ આપે તોય માન આવે. એનો અહંકાર આવવા માંડ્યો. એક દિવસ સાંજના સમયે સ્નાન કરવા જતા હતા ઘેલા નદીએ. એ જમાનામાં ઘેર ઘેર નળ નહોતા, ચકલીઓ નહોતી. ઘેલા નદીએ સ્નાન કરવા જતા હતા. અને સ્નાન કરીને આવતા હતા 4-5 સંતો. અને એમાં રસ્તામાં એક ટોળું ઉભેલું, ક્રાઉડ, અને 50-100-200 માણસનું ટોળું ઉભેલું, અને બધા તાળીઓ પાડે. એમણે કોઈને પૂછ્યું, ભાઈ શું છે અહીંયા? તો કે એક સ્ત્રી નાચ કરે છે અને ગાય છે, અને બહુ સરસ ગાય છે. એનો કંઠ બહુ સરસ છે અને એટલું સુંદર ગાય છે કે લોકો તાળીઓ વગાડે છે ને એને
પ્રોત્સાહિત કરે છે, મોટિવેટ કરે છે. બધા ખુશ ખુશ થઈ ગયેલા. કીડી સખીને વિચાર આવ્યો કે હવે હું ગાતી હશે, મારા જેવું ગાતા કોઈને આવડે જ નહીં. મારો રાગ કેવો, મારો કેટલો સ્વર, સુરીલો સ્વર છે, મહારાજને ગમે એટલે પતી ગયું ને. હવે મારા રાગની આગળ તો આનો કશું નથી. અંદર સંકલ્પ ઉઠ્યો કે જો આ સામાન્ય ગાતા આવડે તો 200-500 જણને આ ખુશ કરે છે ભાઈ, તો મારા જેવું ગાતા આવડે તો હું તો મોટા રાજાને ખુશ કરી શકું. અને રાજા ખુશ થાય તો મને 5-25 ગામ આપી દે, ભેટ આપી દે, મને બહુ સારું ઇનામ આપે. આવો સંકલ્પ શરૂ થઈ ગયો. હવે કોને રાજી કરતા હતા એ વખતે? મહારાજને. હવે એથી અધિક કોઈ મોટું હતું પેલા? રાજા મોટા કે હા રાજા ધીરાજા મોટા? હવે એને રાજી કરવાનું ઓછું હતું કે રાજાને રાજી કરવાનો વિચાર આવ્યો? જો માનની પેદાશ છે, આ બધી અહંકાર આવ્યો. અને રાજા રાજી થઈ જાય તો મને 5-25 ગામનો ધણી કરે, મને બહુ મોટું સારું ઇનામ આપે. ભગવાને શું ઇનામ આપ્યું હતું? આ ઇનામમાં મળ્યું હતું ભાઈ, અમને જે વસ્ત્ર મળ્યા છે આ અમારી પાત્રતાથી નથી મળ્યા, આ ભગવાનનું ઇનામ છે. અવરભાવમાં ઇનામમાં પદવી આપી છે આપણને તો અનાદિ મુક્તની, એ પ્રભાવની વાત છે. પણ અવરભાવમાં આ અમને જે કપડું મળ્યું છે, આ વસ્ત્ર કોઈ કેલિકો મિલ કે અરવિંદ મિલનું કાપડ નથી હો. આ કપડું કોટન કે ટેરીકોટન એની મૂલ્ય ના થાય. આ કોઈ અહીંની ફેક્ટરીનું નથી. આ તો ભગવાનના ઘેરથી આવેલું વસ્ત્ર છે ભાઈ. કોને મળે? મહારાજે કહ્યું કે જેટલામાં રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ. જેટલું ભગવાનનું કર્યું થાય એટલું ભગવાનના સાધુનું કર્યું થાય ભાઈ. સાધુથી બીજી મોટી કોઈ પદવી નથી. મોટા ગમે એવા જોજો, અહીં તમારે ઘણી વખત તમારા પેલા મેયર સાહેબ અહીં આવે છે, રમણભાઈ લઈ આવે અમારે, બોલો અહીંના જર્સી સિટીના મેયર છે, ઘણી વખત આવ્યા છે આશીર્વાદ લેવા. બોલો એ રીતે ભલે મેયર હોય પણ સંતોના પગમાં પડ્યો તરત રમણભાઈ કે નીચેના પેલો બિચારા એને ખબર ના પડતી હોય તો નીચેના મેં. સાધુની પદવી મોટી છે, સંતનું સ્ટેટસ મોટું છે, કારણ કે એમણે લગ્ન કર્યા છે. કોની સાથે? અમે ભગવાન સાથે લગ્ન કર્યા છે ભાઈ. તમે બધાએ લગ્ન કર્યા છે આ લોકના જીવ સાથે કર્યા છે, જ્યારે અમે લગ્ન કર્યા છે ને ભગવાન સાથે કર્યા છે. અને એટલે ભગવાનની રાણી થઈ ગયા. સંતો છે ને રાણીને ઠેકાણે છે. ગમે તેવી કોઈ સ્ત્રી હોય પણ જ્યારે રાજા એનો સ્વીકાર કરે અને રાણીનું પદ આપે એટલે કેટલી મોટી થઈ જાય કહો છે. દાંતણ વેચતી હોય, લોકો એને ઠેબે ચડાવતા હોય, પણ રાજા એને સ્વીકારે રાણી કરી દે પછી રાજાનો નંબર પહેલો અને રાણીનો નંબર થઈ જાય બીજો. એ કોના કરતા મોટી થઈ જાય? પેલા એક રાજા કરતા નાની, બાકી બધા કરતા મોટી થઈ જાય. એમ અવરભાવમાં અમને સંતની દીક્ષા મળે એટલે અમે ભગવાન સાથે લગ્ન થઈ ગયા. સંતનો નંબર ભગવાનથી બીજો નંબર છે. અને સાચા સંત જેટલું ભગવાન કરી શકે ને એટલું ભગવાનના સાચા સંત કરી શકે. એવું મહારાજ બોલ્યા છે વચનામૃતમાં. મધ્યનું 22મું વચનામૃત. જેટલું ભગવાન કરી શકે એટલું ભગવાનના સંત કરી શકે. જેમ અનંત જીવના મોક્ષ ભગવાન કરી શકે એમ જીવના મોક્ષ સાધુ પણ કરી શકે. અનંતના પરમ કલ્યાણનો માર્ગ ભગવાન ખોલી શકે, ભગવાનના સાચા સંત ખોલી શકે. અને એટલે મહારાજ બોલ્યા છે એવા સાચા સંતને કોઈ ભાવે કરીને વસ્ત્ર ઓઢાડે એના અનંત જન્મના પાપ બળી જાય. એવા સાચા સંતને કોઈ ભાવે કરીને હાથ જોડે એના જન્મના ખાતા ચૂકતે થઈ જાય. એવા સાચા સંતનું વચન કોઈ માને તો એ ભગવાનનું વચન માન્યા તુલ્ય છે, કારણ કે એમના બોલનારા સ્વયં ભગવાન હોય.
સંતનું જેટલું ભગવાનનું કર્યું થાય એટલું ભગવાનના સંતનું કર્યું થાય. આપણે ઘણી વખત એક દ્રષ્ટાંત આપીએ છીએ મુક્તો. ચરોતરમાં સિંજીવાડા ગામ છે. સિંજીવાડા ઘણા સાંભળ્યું હશે. મને લાગે ખેડાથી તારાપુર જતા રસ્તામાં આવે છે. માતર ને માતરથી લીંબાસી ને લીંબાસી પછી સિંજીવાડા ને એ રોડ ઉપર આવે છે. ખંભાત ત્યાંથી જવાય પછી. પરંતુ એ સિંજીવાડા પ્રસાદીનું ગામ છે. સ્વામિનારાયણ ભગવાન ત્યાં બહુ પધારેલા સિંજીવાડા ગામમાં. અને સિંજીવાડા ગામમાં સ્વામિનારાયણ ભગવાન જગુ બારોટ હતા. સિંજીવાડામાં જગુ બારોટ. સિંજીવાડામાં બારોટના ઘર ઘણા હતા, આજે પણ ઘણા છે, ઘણા ઘર છે ત્યાં. અને બારોટના ઘેર સ્વામિનારાયણ ભગવાન ઉતરતા કાયમ માટે. એ સિંજીવાડામાં બે વાસ છે બહુ મોટા, પટેલવાસ અને બારોટવાસ. બારોટમાં એ વખતે એ જમાનામાં 100-150 ઘર હતા. બહુ મોટો બારોટવાસ છે. અને પટેલોના 500 ઘર હશે. બહુ ગામ મોટું છે. 500 ઘર પટેલના હશે. પટેલવાસની અંદર આખો પટેલવાસ ને પટેલવાસની અંદર આજે સ્વામિનારાયણનું મંદિર છે ત્યાં. અને એમાં એક અંબાલાલભાઈ કરીને, અંબુભાઈ પટેલ, બધા એમને અંબુ કાકા કહેતા. શું કહેતા? અંબુ કાકા. પેલા ગામડામાં અંબાલાલ હોય એટલે બધા ટૂંકા નામથી બોલાવતા અંબુ કાકા. અને અંબાલાલ પટેલ કરીને એક ભગવાન સ્વામિનારાયણના ભક્ત હતા. પટેલોમાં આગેવાન કહેવાય. એમની ઉંમર થઈ, અવસ્થા થઈ. હવે લગભગ 75 વર્ષની ઉંમર. સ્વામિનારાયણ ભગવાન તો આ લોકમાંથી અંતર્ધ્યાન થઈ ગયેલા, અવરભાવ અદ્રશ્ય કરેલો. અને ત્યાર પછીની આ વાત એ અંબાલાલભાઈને મુક્તાનંદ સ્વામી સાથે બહુ હેત હતું. કયા સ્વામી સાથે? મુક્તાનંદ સ્વામી સાથે બહુ હેત હતું. મોટા કોઈક સંત સાથે હેત રાખવું પહેલા. ભગવાન સાથે હેત કરવો ને એ બહુ અઘરું પડે. પણ સંત સાથે હેત હોય ને તો એ ભગવાન સુધી જોડી આપે આપણને. ભગવાનનો સીધો પાવર આપણી ઉપર આવે ને આપણે ખમી ના શકીએ. આપણે ગામડામાં પહેલા ગામડામાં શહેરમાં ઇન્ડિયાની અંદર પહેલા જ્યારે પાવરનું ફ્લક્ચ્યુએશન બહુ થતું, પેલો ઇલેક્ટ્રિસિટીનો પાવર હોય ને ફ્લક્ચ્યુએશન બહુ આવે, એટલે એના માટે થઈને પેલું સ્ટેબિલાઇઝર રાખતા. સ્ટેબિલાઇઝર તમે કદાચ જોયું હશે. ફ્રીજ હોય ને તો ફ્રીજ ઉપર નાનકડું સ્ટેબિલાઇઝર મૂક્યું હોય. શાના માટે? પેલો એકદમ પાવર, જો ક્યારેક જો કરંટ એકદમ આવી જાય, ઝટકો વાગે તો શું કરે? પેલો ફ્રીજ ઉડાડી દે. બોલો, પાવરના લીધે ફ્રીજ ઉડી જાય. એસીનું કોમ્પ્રેસર ઉડી જાય, ફ્રીજનું કોમ્પ્રેસર ઉડાડી દે. અરે કેટલીક લાઇટો ઉડાડી દે. બોલો એલોઝન હોય ને જો એકદમ પાવર આવે શું થાય? ફક દઈને ફૂટી જાય, લાઇટો ઉડાડી દે. એટલે એમે સ્ટેબિલાઇઝર રાખે. શાના માટે? કે જે ઉપરથી પાવર આવે ને એને એક કંટ્રોલ કરી નાખે. માપસરનો જ આગળ જવા દે. જેટલી જરૂર હોય ને એટલો જ જવા દે. એમ સંતો છે ને, એમ સ્ટેબિલાઇઝરનું કામ કરીએ છીએ ભાઈ. ત્યાંથી પાવર બધો ત્યાંથી આવે છે, પરંતુ જેટલી આપણી પાત્રતા હોય ને એટલો જ જવા દે. એટલી કૃપા કરે આપણી ઉપર. વધુ પડતો જો પાવર સીધો કોઈ કે આપણે ભગવાન સાથે ડાયરેક્ટ જોડાણ કરશું, ના થાય. કારણ કે ડાયરેક્ટ જોડાણ કરવામાં એમનો પાવર એટલો બધો પાવર હાઉસ છે આ તો. અને પાવર હાઉસ ફક્ત ફોડી નાખે આપણું સ્ટેબિલાઇઝર. અરે આપણું કોમ્પ્રેસર ઉડાડી દે. એટલે સંતોની જરૂર પડે. મુક્તાનંદ સ્વામી સાથે બહુ હેત. અમે કાયમ આ શબ્દ વાપરીએ છીએ. મુક્તો જીવનમાં, આપણા જીવનમાં કોઈક એવા મોટા સંત સાથે નિકટથી હેત કરજો પહેલા, કે જેના વચનમાં વર્તાય આપણાથી, આપણી લાગવગ કરે, ભગવાન સુધી પહોંચાડે. ત્યાં લાગવગની જરૂર પડે, હા, ઇન્ફ્લુઅન્સ હોય તો આપણું કામ જલ્દી થાય. મુક્તો એવા સંત સાથે જીવનમાં પ્રીતિ કરવી. જેની સાથે આપણે પ્રીતિ કરવી હોય, પણ કોઈક એવા મોટા સંત
કે જેનું ભગવાન માનતા હોય, કોઈક એવા મોટા સંત કે જેનું ભગવાન સાથે કનેક્શન હોય, કોઈક એવા મોટા સંત કે જે ભગવાન જેને વશ હોય, કોઈક મોટા સંત કે જે ભગવાન કરી શકે એમના પાવરથી, એમના સંબંધથી એ પણ કરી શકતા હોય. અને મુક્તો આપણે બહુ ભાવી ગયા છીએ, આપણે શોધવા જવાની જરૂર નથી, આપણને એવા દિવ્ય પુરુષ મળ્યા છે. એક નહીં, અમે આવા અનેક પ્રસંગો જોયા છે કે જ્યાં બધી રીતે હેલ્પલેસ થઈ જવાય ને ત્યારે એવા મોટા પુરુષની જરૂર પડતી હોય છે. તો ત્યાં જરૂર પડતી હોય છે, એમના આશીર્વાદની જરૂર પડતી હોય, એમની કરુણાની જરૂર પડતી હોય, એમની કૃપાની જરૂર પડતી હોય. પડે જરૂર પડે. પહેલા હેત પણ હોય, એ પણ જરૂર પડે ને કામ ક્યારે કરે? પહેલા હેત હોય તો. તમે તમારા પાડોશી સાથે સંબંધ રાખ્યો હોય, જવા આવવાનો કે આમ બોલવા ચાલવાનો સંબંધ રાખ્યો હોય, તો જોજો અડધી રાતે કંઈક કામ પડે ને અને તમે જઈને ઉભા રહો તો તરત કામ કાઢે. અને સંબંધ જ ન હોય અને દોડે દોડે જઈને ઉભા રહો ને તો એ બોલો હામુય ના જોવે. ઘરમાં પૈસાની જરૂર હોય ને તમે કોણ કે 500 થોડાક મોડા પડ્યા હમણાં જ આપી દીધા હો, બોલો બાનું કાઢીને તમને પાછા કાઢે. અને પેલું ઘરમાં સગવડ ન હોય પણ ઘર જેવા સંબંધ હોય તો બોલો ગમે ત્યાંથી પાડોશીને ત્યાંથી લાઈને આપીને તમારું કામ કાઢે, કારણ કે એવા સંબંધ રાખ્યા છે. મુક્તો તમને પણ વિનંતી કરું છું કે એવા મોટા પુરુષ સાથે આપણે પ્રીતિ કરવી બહુ જરૂરી છે. ભગવાન સુધી આપણી પ્રીતિને પહોંચાડી શકીએ. અમે તમને બોલાવીએ, કહીએ કે આવજો આવજો આવજો, ભરતભાઈ શું કરવા કહેતા હોય ખબર છે? આ તમારા ને અમારા સંબંધ લીલા રહે ને એટલે વહેલા. પાણી પવાતું રહે ને તો સંબંધ લીલા રહે. ડબ્બામાં કોઈ તાકાત નથી કે એ સ્ટેશન સુધી બીજા સ્ટેશન સુધી જઈ શકે, પણ ટ્રેન સાથે પેલા એન્જિન સાથે જો જોડાયેલો રહેશે તો એન્જિન જોડે ઠેઠ પહોંચી જાય. પહેલાના જમાનામાં તમે ગામડામાં જોયું હશે રમણભાઈ, પેલો એન્જિન સાથે 25 ડબ્બા જોડાયેલા હોય, 50 ડબ્બા જોડાયેલા હોય. અને સ્ટેશન આવે ને, મોટું સ્ટેશન આવે ને ત્યાં પેલા હથોડી લઈને નીકળે, જોજો હથોડા લઈને. અને બે આંકડા, પેલા બે ડબ્બા વચ્ચે આંકડો હોય ને એ આંકડાને આમ ખટાખટ કરતો આમ ફિટ કરી નાખે કે આંકડો ઢીલો પડ્યો હોય ને પાછું આમ બે હથોડી ઠોકીને હરખો કરી નાખે. સ્ટેશને હથોડી લઈને નીકળ્યો. મેં તો જોયેલા નાનપણમાં એવા. તમે જોજો મુંબઈ ટ્રેન જતી હોય ને, હવે તો બધા જમાના બદલાઈ ગયા, પણ એ જમાનામાં આવું થતું. બોલો વડોદરા જાય ને પછી 2 કલાક ઊભી રહે ગાડી, કલાક 1.5 કલાક. અને બોલો વચ્ચે પેલા હોય જ આના માટેના સ્પેશિયાલિસ્ટ માણસો હોય, હથોડી લઈને મંડે, આંકડો ઢીલો નથી પડી જતો ને, આંકડો ઢીલો નથી પડી જતો ને. એમાં અમે હથોડા લઈને ફરીએ જ બાપા, તમારો ને અમારો આંકડો ઢીલો નથી પડી જતો ને જોવા માટે ચેક કરીએ જ ભાઈ. આ તમને બોલાવીએ, ચલાવીએ, હેત કરીએ, સંતો ફોન કરે, એક જ હેતુ હથોડી મારે છે કે અમારો ને તમારો આંકડો ઢીલો ના પડી જાય, ઢીલો ના પડી જાય, ઢીલો ના પડી જાય. અને ઢીલો પડી જાય તો એક્સિડન્ટ સર્જાય. તમને એમ થાય ઘણી વખત ઘણા કે સ્વામી સંતો લોહી પી જાય છે, ફોન ઉપર ફોન આવે, ફોન ઉપર હું જ જતો તો ફોન આવે. એટલે આ ભાઈ બાપા એમને કોઈ સ્વાર્થ નથી, એ આપણા આંકડા મજબૂત રખાવવા માટે કરે છે, સમજ્યા? માટે સંગ રાખો, પહેલા કનેક્શન રાખવું, જોડાયેલા રહેવું અને પ્રીતિ કરવી. તમે જેવી સગા સંબંધીમાં પ્રીતિ કરી છે એને તમારા માન્યા છે, એમ સંતને પણ સંતોને તમારા માનજો. પહેલા હું ઘણી વખત કહું છું, તમારું લિસ્ટ જો મારાનું લિસ્ટ તમને કહેવામાં આવ્યું હોય કે મારા કેટલા, એનું લિસ્ટ બનાવો તો બોલો તમારે આખી નોટ ભરાય. મારાના લિસ્ટમાં આખી નોટ ભરાય. શરૂઆતથી તમે કરો, મારી આંખો, મારું નાક, મારું મોઢું, મારું માથું, મારા પગ, મારા હાથ, મારા કપડાં, એથી શરૂ થાય. પછી મારું ઘર, મારું કુટુંબ, મારો પરિવાર, પછી મારા મામા, મારા કાકા, મારા ફુવા, મારી માસી, કેટલા નામ લખવા જાવ કેટલા નીકળે. બોલો મારા કઝિન પાછા 15 હોય.
તમે જો કેટલા મારા હોય, અને પછી પાછા 2-4 પાના જી સિરીઝના ભરાય. જી સિરીઝના તમારે તો ગ્રહસ્થન ભાઈ 2 સિરીઝ હોય, સમજ્યા? જી સિરીઝ એટલે સમજ્યા ને મેલા, મામી જીન, માસી જીન, ફોઈ જીન, આ બધી જી સિરીઝ કહેવાય. એનું પાછું આખા 2-4 પાના ભરાય. હું તો આપને એટલી વિનંતી કરું છું કે બધાયમાં અમારું છેલ્લે મારા તરીકે નામ રાખજો. જિજ્ઞેશભાઈ, છેલ્લે રાખજો તમે, કે મારા સ્વામી, મારા સંતો, મારા બાપજી, મારા ભગવાન, આટલું રાખજો. બહુ કામમાં આવશે. ભલે છેલ્લે રાખો તમ તાર, પણ રાખજો, બહુ કામમાં આવશે. ઓલા બધા જયારે રાજીનામું મૂકશે ને ત્યારે એમની જરૂર પડશે આપણે. એ કોઈ કામમાં નહીં આવે ને તે દિવસે એ કામમાં આવશે. બધા પાના ટૂંકા પડી જશે ને ત્યારે આ પાનો હાંધવામાં મદદરૂપ થશે બેટા. પણ એ બધું ક્યારે થશે? લીલું રાખ્યું હશે, સંબંધ જાળવ્યા હશે તો, મારા કર્યા હશે તો. અમને બીજો કોઈ સ્વાર્થ નથી પેલા. મોટા સંતો એટલે કીર્તનમાં નિષ્કુળાનંદ સ્વામીએ ગાયું છે ભાઈ, કે સાચા સંગાથી ભાઈ સંત છે, સાચા સંગાથી ભાઈ સંત છે, જાણો જીવના જગમાય, ભવસાગરમાં ડૂબતા સાચા સંત કરે છે સહાય. ભવસાગર, કયો ભવસાગર પેલા? આ જન્મ મરણ રૂપી ભવસાગરમાં ડૂબકા ખાતા એ જ મદદ કરશે. એટલે આ લોકોમાં તકલીફ ને મુશ્કેલીઓ આવે ને ત્યારે એ જ મદદ કરે છે ભાઈ. બધા હગાવાલા બધા હાથ ઊંચા કરી નાખે, ડોક્ટરો હાથ ઊંચા કરી નાખે ને ત્યારે એ વખતે ભગવાનના સંત જ મદદરૂપ થાય છે ભાઈ. એક ને અમે તો હજાર નહીં હજારો કેસમાં જોયું. એટલે જ્યારે આર્થિક મુશ્કેલી આવે, તનના દુઃખ આવે, ધનના દુઃખ આવે, મનના દુઃખ આવે, મુક્ત એ વખતે ભગવાનના સંત એ જ પ્રીતિ એ જ કામમાં આવે છે ભાઈ. કે વારો છે વસની વેળા તણા. વારું એટલે વારે આવનારા છે, હેલ્પ કરશે. ક્યારે? વસમી વેળા આવે. કોઈ જ્યારે વસમી વેળા એટલે એવી ક્રિટિકલ પોઝિશન આવીને ઊભી રહે જીવનમાં, જ્યારે કોઈ આધાર ના હોય, ત્યારે એ વખતે કોણ વાર કરશે? ભગવાનના સંતો. કે વારું છે વસમી વેળા તણા, જ્યારે આવે પડવળિયા કરી, ત્યારે જ સાચા સંત સગા, અને કાં તો સગા છે શ્રી હરિ. કાં તો એ વખતે ભગવાનના સંત સગા થશે, અને કાં તો શ્રી હરિ સગા થશે ભાઈ. પણ આ બધું ત્યારે છે કે જ્યારે એમને આપણે આપણા કર્યા હશે તો. સ્વાભાવિક છે તમે તમારાની ચિંતા કરો, પાડોશીની ચિંતા કરો જ કોઈ દાડો? કોઈ દિવસ તમે પાડોશીના છોકરાની ચિંતા કરી? પણ પેલા મુક્તરાજની જો તમારી ચિંતા કરશો તો એના જેવું છે. જે જેનો થાય, જેનો આશરો, તેની લાજ. જો આપણે એમના થયા હશું તો એ આપણી ચિંતા કરશે. દુનિયાના છેડે બેઠા હશે તો એ ચિંતા કરશે. અને જો નહીં થયા હોય, તમને એક પ્રશ્ન પૂછું. ગામની અંદર જોજો તમે, ગામડામાં પાણીની ટાંકી હોય છે, ખબર છે? આ ગામ વચ્ચે એક ટાંકી હોય, ઓવરહેડ ટાંકી હોય, વોટર ટેન્ક હોય, અને એમાંથી આખા ગામમાં પેલા નળના કનેક્શન આપ્યા હોય, આખા ગામમાં પાણી જતું હોય. અને ટાઈમ થાય એટલે કલાક સવારે, કલાક સાંજે, એવી સોસાયટીઓમાં ગામમાં પાણી જતું હોય. હવે ટાંકીની ઓવરહેડ ટાંકી છે 5 લાખ લીટરની, એની બાજુમાં જ બંગલો છે, અને એમાં પાણી નથી આવતું. બોલો, નળમાં પાણી આવતું નથી. અને એનાથી 1 કિલોમીટર દૂર બંગલો છે, એમાં પાણી આવે છે. આવું બને? આવું ક્યારે બને? એટલે બાજુના મકાનમાં પાણી નથી આવતું, અને 2 કિલોમીટર દૂરનો બંગલો છે, એમાં પાણી આવે ધમધમાય. ક્યારે બને કહો જોઈએ? ઓલાના કનેક્શન જ નથી આપ્યું, બાજુવાળા બંગલામાં કનેક્શન જ નથી જોડ્યું, ના આવે પાણી. તો કે બાજુમાં જ ટાંકી છે ને, એ તો સરનામામાં લખાય ટાંકીની બાજુવાળો બંગલો, બાકી પાણી ના આવે. એડ્રેસ કોઈને આપવું હોય ને તો નિયર ટુ વોટર ટેન્ક એવું લખાય કે ભાઈ પાણીની ટાંકીનો બાજુવાળો બંગલો અમારો. પણ એમાં પાણી આવશે એવું નહીં નક્કી, ભલે બાજુ હોય, પણ કનેક્શન નથી આપ્યું. અને 2 કિલોમીટર દૂર હોય, પણ જો એનો કનેક્શન આપેલું હોય પાણીનું, તો એ પાણી જાય કે ના જાય પેલે? એવો
જ પાવર હાઉસની બાજુવાળું મકાન હોય ને બોલો તો અહીં તમારે લાઇટ ના થાય, અને 5 કિલોમીટર દૂર લાઇટ જાય કે ના જાય, થાય કે ના થાય, એને કનેક્શન આપેલું છે. હું તો તમને એટલી જ વિનંતી કરું છું, આપણે પાણીની ટાંકી મળી છે ને તરસ્યા ના રહીએ. એ પેલા કનેક્શન નહીં આપીએ તો તરસ્યા જાય ને પેલા. હા, આ ભગવાનના મોટા સંત પાણીની ટાંકી જેવા છે ભાઈ. હા, અને એની જોડે જો કનેક્ટ નહીં રહીએ આપણે તો તરસ્યા રહેવાનું થાય ભાઈ. પ્રીતિ કરજો. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.